ત્યારે બાપુને અમે ઈલાજ માટે બોલાવ્યા તો જેવા બાપુ અમારી ડેલીમાં આવ્યા ને બાપુ એટલે બાપુ હો, એમાં કાંઈ ન ઘટે. બાપુ બોલ્યા, ઓ હો અસ્તગફિરુલ્લાહ, યહાં તો ડાલી ડાલી પે જીન મામू બેઠે हैं. અચાનક મારો હાળો બાપુનો ખાટલો ઊંચો નીચો થવા માંડ્યો. એટલે બાપુએ મને કીધું કે ચुप बैठ बेवकूफ, इलाज के बीच में अब अगर बोलेगा तो पागल हो जाएगा. એટલે હું તો ચૂપ થઈ ગયો હો. तो बापू मने के सलेमान भाई, यहाँ तो घर के खूणे खूणे में जिन मामू बैठे हैं, इलाज बहुत लंबा करना पड़ेगा और ओछे में ओछा 50,000 रुपये का खर्चा होगा. आवी रीते ई बापू 50,000 नो सूनो सोपड़ी ने गया पछी ना क्यांय आखा गामड़ा में देखाणा नहीं. वालेकुमुस्सलाम वरहमतुल्लाहि वबरकातुह. એલા કાસમભાઈ, થોડા દિવસ પહેલા તમારી તબિયત બહુ લથડી ગઈ હતી, એવું તો હું ટેન્શન લઈ લીધું તું. અરે સલીમભાઈ, તમને હું કહું, મારા દીકરાઓએ તો મારી ઊંઘ હરામ કરી નાખી છે. એના ટેન્શનમાં મારી હાલત લથડી ગઈ હતી. એલા કાસમભાઈ, તમારા છોકરાઓ એવું હું ટેન્શન આપે છે જેના કારણે તમે આટલા બધા ટેન્શનમાં આવી જાઓ છો? સલીમભાઈ, મારા દીકરા રફીકડાએ મોબાઈલમાં પબજી અને ફ્રી ફાયર ગેમ રમીને હજારો રૂપિયાનો ધવાડો કરી નાખ્યો છે. અને બાકી હતું તો ઓલા મારા દીકરા ઇનકાએ બધાયનું ઉધાર ખાઈને પૈસાનું બૂચ મારી દીધું છે. અને ઘરમાં બીમારીઓનો તો જાણે રાફડો ફાટ્યો હોય એમ એક પછી એક બીમારી હાલી જ આવે છે. અરે રે, આ તો બહુ કરી કહેવાય. અરે સલીમભાઈ, બાકી હતું તો હમણાં એક બાપુને એક ઈલાજ માટે બોલાવ્યા હતા. ઈ તે 50,000 નો સૂનો સોપડીને વયા ગયા છે. પૂછો અમારા પાડોશી સલેમાનભાઈને. અરે સલીમભાઈ, તમને હું કહું, જ્યારે બાપુને અમે ઈલાજ માટે બોલાવ્યા તો જેવા બાપુ અમારી ડેલીમાં આવ્યા ને બાપુ એટલે બાપુ હો, એમાં કાંઈ ન ઘટે. તો જેવી બાપુની નજર અમારા લીમડાના ઝાડવા ઉપર પડી એટલે તરત બાપુ બોલ્યા, ઓ હો અસ્તગફિરુલ્લાહ, યહાં તો ડાલી ડાલી પે જીન મામू બેઠે हैं. ને ભાઈ, અમારા તો મોચ્ચા મરી ગયા હો. જેમ તેમ કરીને બાપુને અમે ઘરમાં બેહાડ્યા. 5,000 નો ખર્ચો કરીને હારા એવા પકવાનથી જમાડ્યા ને પછી બાપુએ કીધું કે ચલો ઈલાજ શરૂ કરતે हैं. એટલે અમે ફળિયામાં લીમડાના ઝાડવા હેઠે ખાટલા ઢાળ્યા. એક ખાટલે બાપુ બેઠા ને હામા ખાટલે હું અને કાસમભાઈ અને એમના દીકરા બેઠા. પછી બાપુએ મને કીધું કે સબ લાઇટે બંધ કર દો और आंखें બંધ करके बैठ जाओ. ને હું આંખો ખોલીને જોતો હતો હો. અચાનક મારો હાળો બાપુનો ખાટલો ઊંચો નીચો થવા માંડ્યો. એટલે બાપુએ અવાજ કર્યો, कमबख्त कौन है, कहाँ से आया है, मेरा खाटला क्यों ऊंचा नीचा करता है. ने हूँ भड़क्यो ने मैं बापू ने कीधु कि बापू, ये तो हमारी पाड़ेली बकरी का बस्सा नीचे से खाटला ऊंचा नीचा करता है. એટલે બાપુએ મને કીધું કે ચुप बैठ बेवकूफ, इलाज के बीच में अब अगर बोलेगा तो पागल हो जाएगा. એટલે હું તો ચૂપ થઈ ગયો હો. પછી બાપુએ બધી લાઈટો શરૂ કરાવી. ત્યાં તો અમે જોયું તો કાસમભાઈના છોકરા તો ક્યારનાય રફુ ચક્કર થઈ ગયા હતા. તો મેં બાપુને કીધું કે બાપુ, ઓલે છોકરે કાં ભાગ ગયે. તો બાપુ મને કહે, सलेमान भाई, यहाँ तो घर के खूणे खूणे में जिन मामू बैठे हैं, इलाज बहुत लंबा करना पड़ेगा और ओछे में ओछा 50,000 रुपये का खर्चा होगा. આવી રીતે ઈ બાપુ 50,000 નો સૂનો સોપડીને ગયા પછી ના ક્યાંય આખા ગામડામાં દેખાણા નથી. એલા કાસમભાઈ, તમે ક્યાં બધા બાપુઓના રવાડે ચડી ગયા? અરે સલીમભાઈ, મને ઘરના બૈરાઓએ કીધું કે કોક બાપુને બોલાવીને આપણું ઘર દેખાડો ને, કે આ બધી મુસીબતો આપણા ઉપર કેમ આવે છે. એના કહેવામાં આવી ગયો ને ઈ બાપુ મને રંગી ગયા. અમારી તો ઊંઘ હરામ થઈ ગઈ છે. હવે સલીમભાઈ, તમે જ કાંક રસ્તો દેખાડો કે આ બધી મુસીબતોમાંથી મારો છુટકારો કેમ થાય. કાસમભાઈ, એના માટે તો આપણી મસ્જિદના મૌલાના સાહેબની મુલાકાત કરીએ. જો અલ્લાહ કરીને કાંક રસ્તો હુજે. લ્યો આવી ગયા આપણા મૌલાના સાહેબ.
अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। વાલેકુમ અસલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. કેમ છો સલીમભાઈ? અલ્હમ્દુલિલ્લાહ, તમારી દુઆથી ઘણા હારા છીએ. શું વાત છે સલીમભાઈ, આજે તમે બધા જીગરી દોસ્તો ભેગા થયા છો? કાંઈ પ્રોગ્રામનો મશવરો ચાલે છે કે શું? પ્રોગ્રામ કેવો મૌલાના સાહેબ, આ તો અમારા કાસમભાઈ પોતાની હૈયા વરાળ સંભળાવતા હતા. કેમના દીકરાઓએ તેમના ઉપર બહુ લેણું કરી નાખ્યું છે. ઘરમાં તો જ્યારે બીમારીનો રાફડો ફાટ્યો છે. કોક બાપુને ઘર જોવા બોલાવ્યા હતા, એ તો 50,000નો ચૂનો ચોપડીને વ્યા ગયા છે. હવે તમે જ કાંઈક રસ્તો આપો અને આ બધી મુસીબતોમાંથી બહાર કાઢો. ઠીક, તો તમે આ બધી વાતો ઉપર ચર્ચા કરી રહ્યા હતા. જુઓ કાસમભાઈ, સૌથી પહેલા તો આપણી રોજી રોટી હક હલાલની હોવી જોઈએ. અલ્લાહ તબારક વ તઆલા કલામે પાકમાં ફરમાવે છે, યા અય્યુહર રૂસુલુ કુલુ મિનત તય્યિબાતિ વઅમલુ સોલિહા, કે એ પેગંબરો હલાલ પાક રોજી ખાઓ અને નેક અમલ કરો. અને આપણા નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે હલાલ રોજી તલબ કરવી હર મુસલમાન પર વાજિબ છે. જુઓ કાસમભાઈ, આપણી રોજી રોટી હક હલાલની ન હોય ને તો જ આ બધી મુસીબતોના પહાડ આપણી ઉપર આવે. મૌલાના સાહેબ, એ તો તમે હા વાસું કીધું હો. હું હાસું કહું ને તો મેં મારું ઘર, મારી દુકાન, મારા છોકરાઓના મોંઘા મોબાઈલ, મારી ગાડીઓ, એ બધું મેં કાળા ધોળા કરીને લોકોના પૈસાનું બૂચ મારીને ભેગું કર્યું છે. મૌલાના સાહેબ, અમારે શું કરવું જોઈએ? મૌલાના સાહેબ, તમે જ કાંઈક માર્ગદર્શન આપો, તમારી ખૂબ ખૂબ મહેરબાની રહેશે. કાસમભાઈ, સૌથી પહેલાં તો જે કાંઈ માલ મિલકત આપણી પાસે બીજી ખોટી રીતે આવી ગઈ છે એ પાછી કરી દો અને અલ્લાહ તાલાથી સાચી પાકી તોબા કરો કે આજ પછી કોઈ દિવસ આવો હરામ માલ ભેગો નહીં કરીએ અને હંમેશા હક હલાલની રોજી કમાવશું. જુઓ, આમ નહીં કરીએ તો નવી બીમારીઓમાં, દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગમાં, ખોટા દેખાવો કરવામાં, ઢોંગી બાપુ અને ભુવાઓની પાછળ અને કોર્ટ કચેરીમાં આવી બધી હરામ મિલકતો ખતમ થઈ જશે. અને આવા હરામ માલની નહુસત આપણા બાલ બચ્ચાઓમાં, આપણા ઘરોમાં અને આપણા ધંધા રોજીમાં જોવા મળતી રહેશે. અને હા, ઘરોમાં કોઈ જીનભૂતનો વસવાટ નથી હોતો. જે ઘરોમાં અલ્લાહના કલામે પાકની તિલાવત ના થતી હોય, આખું ઘર બેનમાઝી હોય, ઘરોમાં દીની માહોલ ન હોય, ગરીબો, યતીમો અને જરૂરતમંદો ઉપર માલ ખર્ચ ન કરવાથી આ બધી મુસીબતોના પહાડ આપણી ઉપર આવે છે. મૌલાના સાહેબ, એ તો તમે હાવ હાસું કીધું હો. હમણાં થોડાક જ દિવસો પહેલાં અમારા શેઠના ઘરે એક ગરીબ માણા એના દીકરાના ઓપરેશન માટે મદદ માંગવા આવ્યો હતો. મેં મારી નજરે જોયું કે એને એમ કહીને કાઢી મૂક્યો કે હમણાં ધંધામાં કાંઈ હારાવાટ નથી, માટે હું તમારી કોઈ મદદ નહીં કરી શકું. પછી એ જ શેઠે અઠવાડિયા પછી પોતાના દીકરા દીકરીઓના લગ્નના ડેકોરેશનમાં, ખાણીપીણીમાં ખોટો દેખાવો કરવામાં લાખો રૂપિયાનો ધવાડો કરી નાખ્યો હતો. મૌલાના સાહેબ, કુરાન અને હદીસની રોશનીમાં સમજાવવાથી અને આ સલેમાનભાઈની વાતોથી મારી આંખો ખુલી ગઈ કે આ બધી મુસીબતો આવવાનું મેઇન કારણ આપણો પૈસો હક હલાલનો નથી. આપે જે શિખામણ આપી એમના ઉપર અમે પૂરેપૂરો અમલ કરીશું ઇન્શાઅલ્લાહ. મૌલાના સાહેબ, આ તમારી સાથે નાના બે બાળકો કોણ છે? માશાલ્લાહ, આ અમારે મદ્રસા દારુલ ઉલૂમ મકવાડાના તાલિબો ઇલ્મો છે, જે મદ્રસાની અંદર દીની અને દુનિયાવી બંને શિક્ષણ લઈ રહ્યા છે. આ અમારો અરમાન છે, ભાવનગરનો છે. મદ્રસાની અંદર દીની અને દુનિયાવી બંને શિક્ષણ હાસિલ કરે છે, જે તમને કુરાન શરીફ પઢીને સંભળાવશે. ચાલ બેટા, સંભળાવ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد صدق الله العظيم. અને માશાલ્લાહ,
આ અમારો અરમાન છે. જે તળાજાની બાજુમાં દેવળિયા ગામ આવેલું છે ત્યાંથી આ તાલીબે ઇલ્મ આવે છે અને અમારા મદ્રસાની અંદર દીની અને દુનિયાવી બંને શિક્ષણ હાસિલ કરે છે. જે તમને દિનની વાત સંભળાવશે. ચાલ બેટા સંભળાવ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. મા સલ્લા અલૈયા વાહિદતન સલ્લલ્લાહુ અલૈહિ અશરા. તરજમા, हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जो मुझ पर एक मर्तबा दुरूद शरीफ पढ़ता है अल्लाह ताला उस पर 10 मर्तबा रहमत भेजता है. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. મોલાના સાહેબ, અમારે પણ અમારા છોકરાઓનો દાખલો આ મદરસામાં કરવો હોય તો શું કરવું જોઈએ? જુઓ સુલેમાનભાઈ, અમારા મદ્રસાની અંદર 25 ફેબ્રુઆરીથી 20 એપ્રિલ સુધી વેકેશન છે. તો જ્યારે મદ્રસો ખુલે ત્યારે તમે તમારા બાળકને લઈને અમારા મદ્રસામાં આવો. ઇન્શાલ્લાહ તમારા બાળકનો દાખલો થઈ જશે. અને અમારા મદ્રસાની અંદર દિનિયાતથી લઈને ધોરણ હદીસ સુધીની તાલીમ છે. અને સ્કૂલની અંદર ધોરણ 2 થી લઈને ધોરણ 10 સુધીનો અભ્યાસ છે. અને સાથે સાથે ITIનો પણ સારો એવો ઇંતજામ છે. અને શરૂ વર્ષે અમારો મદ્રસો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખોલી રહ્યો છે. જઝાકલ્લાહ મોલાના સાહેબ. હું પણ ઇન્શાઅલ્લાહ આવતા વર્ષે અમારા છોકરાઓને અને અમારા ગામના છોકરાઓને આ મદરસામાં દાખલો કરાવીશ. જઝાકલ્લા મૌલાના સાહેબ. ચાલો અમે હવે રજા લી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વઅલૈકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.